કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે સોમવાર 15 તારીખ 12મો મહિનો તો છે જ. અને આજે અત્યારે ચા પી રહી છું. 7:30 થઈ રહ્યા છે. છોકરાઓને મૂકી આવ્યા, એ લોકોને થેપલા કરી દીધા હતા. થેપલાને દહીં લઈ ગયા છે બે છોકરાઓ. આજે કે થેપલાને દહીં કરી દે મમ્મી, એટલે પછી થેપલા સરસ કરી દીધા. મેથીવાળા. મેથી તો હતી નહીં પણ સૂકેલી હતી ને, કસ્તુરી મેથી નાખી દીધી. અને હોટ કામ કરીએ. ચા પીવાનું બાકી હતો, ચા પીવા બેઠી. પછી નહાવાનું બાકી છે, પણ હવે નાહીશ. ચા પી પછી ક્યારની ઉઠ્યું હોય, પછી ચા ન પીધું હોય, ગરમ પાણી જ ખાલી પીધું હોય, એટલે હવે થોડોક ચા પીને પછી જ કામ કરીશ. નાહીશ, ધોઈશ, દીવાબત્તી. ખાલી ચા પી લઉં, નાસ્તો નથી કરતી અત્યારમાં. હેલો ગાઈસ, હવે છે ને દાળ ભાત મૂકી દઉં. કચરા વળી ગયા છે. ચા પાણી નાસ્તા બધું પતી ગયું છે, નાહી ધોઈ લીધું છે. મારે જવું છે બજારમાં થોડીક વસ્તુ લેવા માટે, તો મેં કીધું દાળ ભાતનું કુકર કરીને જાઉં. અને લોટ બાંધી દીધો છે, પરોઠા રહી, નાસ્તો વાસ્તો થઈ ગયો. ગિરીશ પણ વયા ગયા નાસ્તા બાસ્તા કરી. હવે કચરો વળાઈ ગયો છે. જો મેં પોતાની ડોલ ભરી છે, એ ફટાફટ પોતા મારી દઉં. વાસણ બાસણ બધું જ થઈ ગયું છે બારે. અને કપડાં ધોવાઈ ગયા છે. જો કપડાં મેં હાથે જ ધોઈ નાખ્યા. આજે નવા નવા બધા હતા. પોતા બધું ધોવાઈ ગયું, વાસણ કરી રહી ગયા. હવે મેં કીધું ફટાફટ છે ને થોડી દાળ ભાત મૂકી દઉં. લોટ તો બંધાઈ ગયો છે. ને આજે કોબીજનો સંભારો કરશું કે શાક કરીશ, આવીને કરીશ. અને દાળ ભાત મૂકીને પોતા મારી દઉં, પછી ફટાફટ જાઉં. કપડાં ચેન્જ કરીને નાઇટ ડ્રેસ જ પહેરી રાખ્યો છે. ફટાફટ કામ કરું છું ને, એટલે આજે ઉપર નથી કરવું. બહાર જવું છે ને, પરા બજાર જવું છે. એટલે પરા બજાર જાય તો 1 કલાક નીકળી જાય. એટલે હું 12 વાગે આવું તો પછી તેડવાનો ટાઈમ થઈ જાય ને, તો થોડીક રસોઈ કરી લઉં. એટલે ફટાફટ 11 તો વાગી ગયા. જો 11 નથી વાગ્યા, 11:15 થઈ ગયા. એટલે હાલો ફટાફટ એટલું પોતું મારીને ફટાફટ જઈએ આપણે. જઈ રહી છું પેલી લઈને. ત્યાં કદાચ થાય તો કરી શૂટિંગ, ને તો પહેલાં જઈ આવું ફટાફટ. મોઢે મોકાના બાંધી જમવા બેસી ગયા છીએ. જો કોબીજ બટેકાનું શાક કરી નાખ્યું. સંભારો પાઈને ખાવાનો તો, ને રોટલી છે. આ સવારે છોકરાને થેપલા કરી દીધા હતા. નાનું એવું થેપલું પડ્યું હતું, તો મેં કીધું લાય હું લઈ લઉં. થેપલું નાખી ન દેવાય. અને જો વસ્તુ લઈ આવી હતી, બધી પડી છે. મેથી રસ્તામાં તો 2 પૂડિયા મેથીના લેતા આવી. આ બધું લઈ આવી. આ ગોળ છે, ને કાજુ બદામની થોડુંક લાવવું હતું. બધું સિંગદાણા ને એવું ગ્લોસરીનો આઈટમ, મિક્સ દાળ ને બધું લાવવું હતું. બધું લઈ આવી. કેટલું ફટાફટ કર્યું. આવીને ફટાફટ રસોઈ કરી નાખી. છોકરાને તેડી આવી. અને હવે જમી લઈએ કીધું. જમીને પછી થોડીક વાર સૂઈ જવું છે. થાક લાગી ગયો. વાસણ ફટાફટ કરી નાખું. તો 2:30 વાગી જશે. 2 તો 1:45 તો થઈ જ ગયા છે. જમવા બેઠા હતા. આવીને જ મેં દાળ ને વઘારી, કોબીજ બટેકાનું શાક કર્યું, અને છાશ કરી, ને રોટલી કરી નાખી ફટાફટ. ગિરીશની રોટલી બાકી છે, એ તો 2-3 ખાય. એટલે મેં કીધું આવે ને ગરમ ગરમ કરી દઈશ. અમારી કરી લીધી. હાલો જમી લઈએ. ચલો ગાઈસ, બધું ભરી દીધું મેં સરસ. હવે મેથી ફોલ નાખી, ચા પી લીધી. બધું લઈ આવી હતી સવારે, બધું ભરી દીધું. હવે એક રવાનો લોટ છે ને, એ મૂકી દઉં ફ્રીજમાં. એમનામ પેકેટ. છોકરાઓ કંઈક કરી દેવા થાય સ્કૂલે. છોકરાઓ તો જો કે ભાખરીની જ લઈ જાય સવારે. કીધું હવે છે ને મકાઈના પૌવા તો તળી નાખીશ. બહુ ભાવે છોકરાઓને. તળીને ડબ્બો ભરી દઈશ. મમરા વઘાર નાખીશ, કે બધું ભેગું કરી નાખીશ. એવું મમરા થોડાક સિંગદાણા નાખીને સેવડા જેવું કરી નાખીશ થોડુંક. ચલો ગાઈસ, બધું જ કરી નાખ્યું. જો મેથી 2 પૂડી ફોલ નાખી, વટાણા કરી નાખ્યા, બાજરાનો લોટ પણ લઈ આવી. પછી આ લીલી ઓલું કરવું છે, ઓળો કરવો છે, તો લીલી ડુંગળી લઈ આવી હતી 10 રૂપિયાની. ને સુધારીને સરસ કમ્પ્લીટ કરી નાખી. કોથમેરી, પછી આ તુવેરો આટલી જ રહી છે.
મરચાં સુધારી નાખી દીધા, રાઈવાળા કરવા છે, હળદર પણ સુધારી નાખી. હવે એમાં લીંબુની નાખી દઉં. અને છોકરાઓ ટ્યુશનમાંથી આવી ગયા, ઇસ્ત્રીને કપડાં પણ આવી ગયા. 7 વાગ્યા છે. હવે અંદર જઈને ઓળાના રીંગણા શેકી નાખી, ઓળો કરી નાખી અને રોટલા કરવા છે આજે. ચાલો હવે ફટાફટ કરવા માંડીએ. આટલી તુવેર રહી છે, બહુ કંટાળો આવે છે આટલી તુવેરમાં. લે શાક બની ગયું છે, તમારે દેખાડું આ રહ્યો. અત્યારે રીંગણાનો ઓળો કર્યો છે. ઓળો કેવી રીંગણાનો ઓળો કરી ગાઈસ. વટાણા ને બધું જ નાખી દીધું, લીલું લસણ અને ટમેટાની છે ને ગ્રેવી કરીને નાખ્યું છે. આદું નાખી દીધું, બધું જ નાખી દીધું. હવે થોડાક ધીમા ગેસ આ ટમેટા વટાણાની ચડી જાય પછી આપણે રીંગણા નાખશું. આજે વટાણા પણ નાખ્યા છે. ગિરીશને વટાણા બહુ ભાવે એટલે મેં કીધું થોડાક નાખીએ અંદર. પણ ભાવે ને. અને ખીચડી મૂકી દીધી છે. જો ખીચડી ઉભરાઈ ગઈ છે. આ વાસણ બહાર મૂકવા જવા છે. રીંગણાનો ઓળો રેડી છે, મસ્ત બન્યો છે. અને જો હવે ખીચડી પણ રેડી જ છે. જો થોડીક હવા છે. હવે રોટલા માંડી દઉં. થોડોક લોટ લઈ આવી છું ચાળીને. સરસ રોટલા કરી નાખી. રસોઈ થઈ ગઈ. હવે ખજૂર પાક કરવો છે એટલે મેં કીધું પહેલાં રસોઈ કરી લઈ ફટાફટ. બધું શાક ફોલ નાખ્યું. પછી ગાજર કરેલા હતા ને એમાં થોડાક રાઈના કુરિયા વધારે થઈ ગયા હતા એટલે જેટલા મરચાં મેં સુધાર્યા હતા ને ગાજર મરચાંનો કરી નાખ્યું ભેગું કરીને. એમાં લીંબુ ને હળદર ને બધું નાખીને બહુ સરસ થઈ ગયું. હળદરમાં લીંબુ નાખી દીધું, બધું જ મૂકી દીધું સરસ અંદર. અને હવે ફટાફટ નાના નાના રોટલા કરી નાખી 2-3. અને પછી ભૂખ તો છે નહીં, જમવા બેસે તો બેસે છોકરાઓને તો છે ને ખજૂર પાકનું કરી નાખી. હજી કપડાં સંકેલવાના રહી ગયા છે. ચા પીને તરત જ હું પછી બધું ફોલવા બેસી ગઈ હતી. મેથી ફોલી જોઈને તમે, મેથી, વટાણા, તુવેર, પાછી બાજરાનો લોટ લેવા ગઈ પાછળ હાલીને. એ બધું થઈ ગયું. હવે કાંઈ વાંધો નહીં, કપડાં રાતે સંકેલ નાખીશ. શિયાળાના દિવસનું એવું જ થાય. ફટાફટ રોટલા કરી નાખી. ચાલો રોટલા પણ થઈ ગયા. ના 2 જમી લેવા એવા છે. હવે જો જમી હોત લીધું છે એવું લાગે છે. બંને જમી લીધું. 9 વાગી ગયા છે. અને મેં બધા વાસણ અહીં ભેગા કરીને હમણાં બહાર મૂકી આવું કીધું. બધું જ પ્લેટફોર્મ આખું ચોખ્ખું કરી નાખું સરસ મજાનું. અને કપડાં પડ્યા છે ને થોડાક સંકેલ નાખવું એવું થાય છે. પછી ખજૂર પાકનું બધું તો રેડી કરીને મૂક્યું છે. જો ભાઈ જમી લેવા આવ્યા. કેવો બન્યો ઓળો? એને ભાઈ ઓળો આપો બીજો એટલે પૂરું. એ બધા ઓલું ખાધું ને ગાજરનો હલવો એટલે બહુ ભૂખ નથી કે મેં કીધું ટાઈમે જમી લ્યો પછી ઓળો પડ્યો રહેશે તે તો સવારે ખાશું. અમે ફેંકી ન દઈએ. ઓળો ફેંકે. ઓળો કેટલી મહેનત કરીશ મેં અંદર. એટલે હવે ફટાફટ આટલા કપડાં સંકેલીને પછી આપણે ખજૂર પાકની રીલ્સ બનાવી છે. હેલો ગાઈસ, કપડાં સંકેલાઈ ગયા છે. તમે જોયું જ. આ 2 છોકરાઓ જમી લીધું છે. હવે હું છે ને ફટાફટ બધું મૂકી દઉં. હોલમાં કચરો વાળો જોશે. બહુ જ ગંધાર થઈ ગયું છે. કપડાં કબાટ ભેગા કરી આવું. અને ઇસ્ત્રીના કપડાં પણ આવેલા જ પડ્યા છે, એ પણ મૂકી દઉં ફટાફટ ઉપર જઈને. અને આજનો બ્લોગ અહીંયા જઈને કરું. આજે તો બહુ ખાસ કંઈ કર્યું નથી. કામ જ રહ્યું છે. બજારમાં ગઈ, છોકરાઓને તેડવા ગઈ, પરા બજાર ગઈ. ગોળ બધું વસ્તુ લાવી હતી, બધી ભરી દીધી. અને બસ ઘરનું જ કામ. આજ તો બધું એવું જ હતું. હાઉસવાઈફને એ જ હોય, ઘરનું જ કામ હોય. અને આજનો દિવસ અહીંયા જ આવી રીતના જ પૂરો થયો. કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. અને બધાનો પ્રેમ બહુ સારો છે. આવી રીતના લાઈક શેર કરતા જ રહેજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.